એક સુંદર જંગલ હતું જેમાં ટીંકુ નામનું એક ખૂબ જ વાલું અને તોફાની સસલું રહેતું હતું. ટીંકુને ગાજર ખાવા બહુ ગમે, પણ તે હંમેશા એક જ પ્રકારના ગાજર ખાઈને કંટાળી ગયું હતું. એક દિવસ ટીંકુ જંગલમાં રમતા રમતા એક અજાણી ગુફા પાસે પહોંચ્યો. ત્યાં તેને એક ચમકતું સોનેરી રંગનું ગાજર દેખાયું. ટીંકુએ વિચાર્યું, આ ગાજર કેટલું અલગ દેખાય છે. જેવું ટીંકુએ તે ગાજરને હાથમાં લીધું કે તરત જ એક અવાજ આવ્યો, ટીંકુ, હું આ જાદુઈ ગાજર છું. જે મને ખાય છે તે થોડી વાર માટે હવામાં ઉડી શકે છે. ટીંકુને વિશ્વાસ ન આવ્યો. તેણે જલ્દીથી એક બટકું ભર્યું. અરે આ શું? ટીંકુના પગ જમીન પરથી ઊંચા થવા લાગ્યા. તે ધીમે ધીમે પક્ષીઓની જેમ હવામાં ઉડવા લાગ્યું. તે આખા જંગલ ઉપર ઉડવા લાગ્યું અને તેણે આખું જંગલ ઉપરથી જોયું. તેને તો બહુ મજા પડી ગઈ. તે વાદળોને અડી શકતું હતું અને પક્ષીઓ સાથે વાતો કરતું હતું. ટીંકુએ તેના મિત્રો ખિસકોલી અને હરણને પણ ઉપરથી જોયા અને તેમને હાથ હલાવીને હેલો કર્યું. મિત્રો તો ટીંકુને હવામાં ઉડતું જોઈને નવાઈ પામી ગયા. થોડી વાર પછી જાદુની અસર પૂરી થઈ અને ટીંકુ હળવેથી નીચે ઘાસ પર ઉતરી ગયું. ટીંકુ ખૂબ જ ખુશ હતું. તેણે નક્કી કર્યું કે આ વાત બધા મિત્રોને કહેશે અને રોજ આવું જ કંઈક નવું સાહસ કરશે. તે દિવસ પછી ટીંકુ તો આખા જંગલનું સૌથી પ્રખ્યાત અને ખુશહાલ સસલું બની ગયું. તો બાળકો, આપણે આ વાર્તા જોઈ તો આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે હંમેશા નવી વસ્તુઓ અજમાવી જોઈએ અને હિંમત રાખવી જોઈએ. તો જ જીવનમાં નવા રોમાંચ મળે છે.